જિલ્લામાં ફરી એકવાર સામે આવ્યો વ્યાજખોરોનો ત્રાસ। વ્યાજખોરોના ત્રાસથી ગઢ ગામના સોનીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ। જિલ્લામાં શીતળા માતાના મંદિરની ધામધૂમથી કરાઈ ઉજવણી। પાલનપુર, બાબર અને ધાનેરામાં આવેલા શીતળા માતાના મંદિર પર ભક્તોની ઉમટી ભીડ। ઉપરવાસમાં નોંધાયેલા ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં નોંધાઈ પાણીની આવક। ડેમમાં પાણીની નવી આવક થતાં ડેમ સાઇટ પર ઉમટી પર્યટકોની ભીડ। અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ હળદરની પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા। રાસાયણિક ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતીમાં મેળવ્યું બમણું ઉત્પાદન।